સમાજમાં બધાને એકબીજા માટે ફરિયાદ છે. જ્યારે પણ એકબીજાને મળીએ ત્યારે પહેલું વાક્ય શું આવશે? અરે, તું તો સાવ બદલાઈ ગયો. દરેકની નજર બદલાઈ ગઈ, દરેકની દ્રષ્ટિ બદલાઈ ગઈ, દરેકનો વિચાર બદલાઈ ગયો, દરેકની સ્થિતિ પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવું નથી બોલતા, એવું કોઈ નથી બોલતું. એમ બોલે છે તું બદલાઈ ગયો. એટલા માટે કે હવે એણે કે સામેવાળાએ જે મારા માટે ધારણાઓ રાખી હતી કે હું આવો હતો, હું આવો હોવો જોઈએ, એવો હું નથી. દેખાવમાં પણ નથી, સ્વભાવમાં પણ નથી, અને અનુભવમાં પણ નથી. એટલે ફરિયાદ કરે છે, તું તો સાવ બદલાઈ ગયો. સામે મને ફરિયાદ કરવાનું મન થાય છે. આ નવો દ્રષ્ટિકોણ છે. અચ્છા, તને એવું લાગે છે હું સાવ બદલાઈ ગયો? તારી ફરિયાદ છે તો મારી એ ફરિયાદ છે કે તું તો જરાય બદલાઈ નથી. તું એવી ને એવી જ રહી. તે તારો સ્વભાવ ના બદલ્યો, તે તારા વિચાર ના બદલ્યા, તારી વર્તણૂક ના બદલી, તારી લાગણી ના બદલી, તારી અપેક્ષાઓ ના બદલી. તું જે વર્ષો પહેલા મને જોતી હતી ને જે માનતી હતી, જે સમજતી હતી, એ જ માનતી રહી. તું બદલવા તૈયાર નથી. હું એનો એ નથી. ઉંમરના વર્ષો વીતી ગયા, નદીમાં કેટલા પાણી જતા રહ્યા, કેટલી હવાઓ પસાર થઈ ગઈ, હું આટલો બધો બદલી ગયો. તું નથી બદલાઈ. તું એની એ છું. તારી દ્રષ્ટિ નથી બદલાઈ, તારી વિચારોની સૃષ્ટિ નથી બદલાઈ. તું પરિવર્તન સ્વીકારતી નથી. તું એ નથી વિચારતી હું હતો એનાથી વધારે સારો થઈ ગયો તો હું એને સ્વીકારું. તું મારી નવીનતાઓને નથી સ્વીકારતી. તું મારી અંદર આવેલા પરિવર્તનો નથી સ્વીકારતી. તું કેટલી જડ થઈ ગઈ છું, વર્ષો પહેલા જે હતી એવી જ. અથવા એ મને પણ આવું કહી શકે કે હું આટલી બધી બદલાઈ ગઈ, તોય તને એવું નથી લાગતું? તું નથી બદલાયો. આપણી આ ફરિયાદ છે એકબીજા માટે કે તું બદલાઈ ગયો. પણ આપણે એ નથી વિચારતા સમય બદલાઈ ગયો, સંજોગો બદલાઈ ગયા, સ્થિતિ બદલાઈ ગઈ. અને માટે માણસમાં પરિવર્તન તો આવવાના જ છે. હવા વહેતી રહેવાની છે, નદીના પાણી વહેતા રહેવાના છે. તો માણસ પણ ઉંમરની સાથે વહેતું રહેવાનું છે. એ સ્થિતિ બદલાશે, એ લાગણી હોય, પ્રેમ, એ જીવવાની પદ્ધતિ બદલાશે, તો માણસ તો બદલાશે જ. હવે તમે અપેક્ષા રાખો કે તું એનો એ જ રે જે 25 વર્ષ પહેલા હતો, તો કોણ સાચું? બંને પોતાની જગ્યાએ સાચા છે. એક જણ કહે છે હું બદલાયો છું, તને દેખાતું નથી, અને બીજી કહે છે કે બીજું પાત્ર કહે છે હું નહીં બદલાવું, તું બદલાયો છું. ફરિયાદ કરવી જ છે, પણ ફરી યાદ નથી કરવું.